ડાંગ જિલ્લામાં ભાજપ સંગઠન પ્રમુખ તરીકે ફરી એકવાર કિશોરભાઈ ગાવિતની પસંદગી. ડાંગ જિલ્લાના આહવા ખાતે જનકભાઈ બગદાણાવાળા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને ચૂંટણી પર્વના ક્લસ્ટર મધુભાઈ કથરિયા, ડાંગ ચૂંટણી અધિકારી અને સંગઠનના તમામ કાર્યકરોની ઉપસ્થિતિ હેઠળ સંગઠન પ્રમુખની વરણી કરવામાં આવી. સમગ્ર ગુજરાત રાજ્યના શહેરો તથા જિલ્લાઓમાં ગુજરાત ભાજપા પ્રદેશ પાર્ટી દ્વારા જિલ્લા સંગઠન પ્રમુખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. ત્યારે ડાંગ જિલ્લામાં ભાજપ સંગઠન પ્રમુખ તરીકે કિશોરભાઈ ગાવિતને રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે ડાંગ જિલ્લામાં સંગઠન પ્રમુખ પદની રેસ નોંધાવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના મૂળ મળુંગા ગામના વતની એવા કિશોર ગાવિત 2 વર્ષથી ડાંગ જિલ્લા ભાજપ સંગઠન પાર્ટી પ્રમુખ તરીકે તેમણે કમાન સંભાળી હતી. તેમની સ્વચ્છ અને પ્રમાણિક છબીને ધ્યાનમાં રાખીને ગુજરાત ભાજપ પ્રદેશ પાર્ટી દ્વારા તેમને ફરી એક વખત પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે. બીજી વખત તેમને જિલ્લા સંગઠન પ્રમુખ પદ સોંપવામાં આવતા ડાંગ જિલ્લાના ભાજપ કાર્યકર્તાઓનો ઉત્સાહ બેવડાયો હતો. તેમજ ડાંગ જિલ્લાની ભાજપ પાર્ટીમાં ખુશીનો માહોલ સર્જાયો. તમામ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી, પુષ્પગુચ્છ આપી અને મોં મીઠું કરાવી પ્રમુખને શુભેચ્છાઓ આપી. નમસ્તે. સંગઠન પર્વ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લા મહાનગરોમાં આજે જિલ્લા મહાનગર પ્રમુખની નિમણૂક ચાલી રહી છે. પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં સંગઠન પર્વ ઉજવાઈ રહ્યું છે. ત્યારે ડાંગ જિલ્લામાં આજે અમે આવ્યા છીએ અને ડાંગના જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે, આમ તો અત્યારે જે પ્રમુખ તરીકે કિશોરભાઈ ગાવિત જવાબદારી નિભાવી રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે CR પાટીલ સાહેબની સૂચનાથી અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે નિર્ણય લેવાયો એ નામ લઈને અમે અહીં ડાંગ જિલ્લામાં આવ્યા છીએ. ડાંગ જિલ્લાની સંકલન બેઠકમાં સર્વાનુમતે એ નામને બહાલી આપવામાં આવી છે. જે પ્રમુખ કિશોરભાઈ ગાવિત હતા એને જ ફરી વખત પાર્ટીએ ડાંગ જિલ્લાના પ્રમુખ તરીકે રિપીટ કર્યા છે. એ સમગ્ર જિલ્લા સંકલનની ટીમે બહાલી આપ્યા પછી અહીં એમના નામનો પ્રસ્તાવ જિલ્લાના મહામંત્રીએ રજૂ કર્યો અને 2 મહામંત્રી શ્રીઓએ એમને ટેકો જાહેર કરીને કિશોરભાઈ ગાવિતને ડાંગ જિલ્લાના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ જવાબદારી સોંપી છે. એના માટે કિશોરભાઈને અમે અભિનંદન આપ્યા છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ અહીંયા ઉપસ્થિત હતા. તમામ કાર્યકર્તાઓએ જિલ્લા પ્રમુખ તરીકે કિશોરભાઈ ગાવિતને ખૂબ વધાવ્યા છે અને કિશોરભાઈ એ પણ વાત કરી છે કે ડાંગ જિલ્લાના પ્રમુખ તરીકે જ્યારે ફરી વખત જવાબદારી મળે છે ત્યારે ડાંગ જિલ્લા સંગઠનને ખૂબ મજબૂત બનાવીશું, ખૂબ આગળ લઈ જઈશું અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો સદાકાળ ડાંગ જિલ્લામાં લહેરાતો રહે એવા પ્રયાસ કરીશું. સંગઠન પર્વ 2024 અંતર્ગત આજરોજ ડાંગ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની નિયુક્તિ માટે પ્રદેશ દ્વારા નિયુક્ત ક્લસ્ટર ઇન્ચાર્જ આદરણીય જનકભાઈ બગદાણા સાહેબ અને ચૂંટણી અધિકારી આદરણીય શ્રી મધુભાઈ કથેરિયાની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લાની આ પ્રક્રિયા, જિલ્લા પ્રમુખની નિયુક્તિની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એમાં ગુજરાત પ્રદેશ દ્વારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી અને શીર્ષ નેતૃત્વ દ્વારા મને જે જવાબદારી પ્રમુખ તરીકે ફરીથી જવાબદારી સોંપવામાં આવી છે એમનો ખૂબ હૃદયથી આભાર માનું છું. અને જે જવાબદારી મને મળી છે એ ખૂબ કંઠથી અને ડાંગ જિલ્લાના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં મને શક્તિ આપશે એવા વિશ્વાસ સાથે ફરીથી પ્રદેશ સંગઠનનો ખૂબ ખૂબ આભાર.